સીતારામ કેમ છે બધા મજામાં જ છે મારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે અત્યારમાં જો સવાર થઈ ગઈ છે ને આપણે આવીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે અત્યારમાં સવાર થઈ ગઈ છે ને આપણે ઘરનું બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને બધા જો સિરાવી અને બધા વાડીએ વી જશે આપણે બાબરા જવાનું છે એટલે આપણે સરસ મજાના તૈયાર થઈ જશે અને મારા બાએ જો હાલપા મઠીઓ કપાસી અને ફૂંકાવા મૂકી દીધો છે તો આપણે એને લોઢાવા જવાનું છે અત્યારે નહીં જ જવાનું મારી મમ્મી આવશે એટલે જવાનું છે એ અત્યારમાં વાડીમાં વી જશે પાણીને એવું વાળવાનું છે તો હવે આપણે બાબરા જવાનું છે તો બેગને એવું જો તૈયાર કરી નાખ્યું છે ને તો હવે આપણે બાબરા જવા દઈએ આપણે ડ્રેસ લેવાનો છે તો આપણે દુકાનો પર જઈએ છીએ બધી દુકાનો જો અડધી ખુલ્લી છે અડધી બંધ છે આપણે જો સોપડાની દુકાન આવી જશે તો સોપડા લઈ લેવી આપણે ફાઇનલી બાબરેથી વીએસસી ફરીએ અને આલી બાજુ રસોઈની બનાવી નાખ્યું છે આ બધે બનાવી નાખ્યું છે અને આપણે બાબરેથી લાવ્યા છે એ આપણે જો ફ્રીજમાં મૂકી દીધું છે બકાલોને લેવી છે સંજયભાઈ ચાલો મરચીને એવું આવ્યું છે અને આલબા બધી ઢાંકી દીધું છે ગ્રીન હાઉસ જેવું કર્યું છે જો મરચી ઉજી ગઈ છે અને આલબા 2-3 માંડી ઉજી ગઈ છે અને ગુવારને એવું કાંઈ જે ઉજ્યું નથી આપણે આલબા કપડાં ધોઈને સૂકવી નાખ્યા છે અને બળદને બધા ઢોરને ની નાખો ને બળદને વરપા ઘડી ની નાખવા જશે અને આલબા ઢોરને ની નાખી દેવી જો ની નાખી દીધી લાગે છે ને ખાઈ જશે ને તો વાસીદીને એવું કાઢવાનું છે તો આપણે વાસીદીને એવું કાઢીએ અને થોડીક હાથી ભાંગી લેવી વરસાદ ન આવે ત્યારે આપણે એમ હાથીને એવું કામકાજ કર્યું અત્યારે વાળીએ તો કાલે જતો તો આપણે બધું ભીંદી નાખ્યું હતું આલબા ફરજો જો સરસ મજાનું ધોઈ નાખ્યું છે આલબા ઢોર બાંધી ને આલબા જેમ ઢોર પાણી પીતા જાય એમાં અંદરથી શું આવતું જાય આ બધે જો એટલે ચાર કુંડ્યું છે ને આલબા આપણે ઘંટી શરૂ કરવા મૂકી દીધી છે લોટ પેટીમાં છે તો આપણે દોડી નાખી જાય તો ઘંટી શરૂ કરી દીધી છે તો હવે આપણે હાથી ભાંગવડી પહેલાં તો આપણે વાસી દૂધ કાઢી નાખી પછી આપણે હાથીને ભાંગી નાખ્યું વરસાદ આવે ત્યારે કાંઈ ભાંગવા નવરે ન આવે એટલે અત્યારે કાંઈ કામ નથી એટલે અત્યારે ભાંગી નાખ્યું ને બધું ઢોર બધા નીણ પણ ખાઈ લીધી છે અને પછી આપણે નીણ પણ વાટવા જવાનું થશે અને અત્યારે પાણી પણ મોટર શરૂ છે ને પાણી પણ આવે છે અને રસકામાં પાણી જાય છે તો આપણે રસકામાં પાણી વાળવાનું છે અને આ જે લીંબુડી છે ને એમાં લીંબુ પણ આવી જશે તો હવે આપણું કામ કરવા મળી જલપાબેન જો હાથી ભાંગવા મળે છે આપણે પણ ભંગાવતા તો આપણે એટલી બધી જો હાથી ભાંગી નાખ્યું છે એવી જો ભારી બાંધીને મૂકી દેવી છે લીરા બાંધી દેવી અને પછી આપણે ઓલા ફરજામાં ગોઠવવાની છે ના ગોઠવી દેવી એટલી જો થોડીક રહીશ તો ભાંગી નાખ્યું અમારા દક્ષાબેન અમારા સંજયભાઈ જો ગુલ્ફી લઈને આવ્યા એક ઘડીક બેસી જતા ને ઓગાળીને આવ્યા હા એટલો ભાગ આપણે ખાવાનો અમારા ગોપીબેન પહેલા દિવસે ભણવા જતા ને લેસન આવી જશે તો કરવા મળ્યા છે તો હવે આપણે ઘરે ખાટી ભગાવવા મળે એટલે ભાંગી જાય તો જો આપણે રસોઈ બનાવી છે અને આજે રસોઈમાં ખીચડી બનાવવાની છે તો આપણે જો ગેસ ઉપર મૂકી દીધી છે અને ગલકાનું શાક બનાવવાનું છે તો આપણે જો થોડુંક શાક બનાવ્યું તો મેં બનાવીએ તો આપણે એને શાક પણ ખાઈ દીધા છે તો આપણે ખીચડી હમણાં પાણી બળી જાય એટલે પછી આપણે લઈ લેવી અને મારી બેન રોટલા ઘડવા ગઈ છે અને મારી બેનની અડધા જાંબુડા પડે છે તો આપણે જાંબુડા ખાવા જઈએ છીએ હાલ પાછું નીણ ને એવું બધું વાઢી નાખ્યું છે સાંજે નીણ નાખવાની એટલે આપણે વાઢી નાખી છે અને હાલ પાછું મૂંગણ પાથરી દીધો છે અને જાંબુડા પણ ખરવા મળ્યા છે અમારે જાનુબેન જો જાંબુડા હવે ચડી ગયા છે અને જાંબુડા ખાવા આવ્યા છીએ એટલે અમારે ગોપીબેન જો આડા ચડી ગયા છે અને આ બધા જો જાંબુડા ખવાયા છે તો બધા આવજો જાંબુડા ખાવા રસોઈ બની ગઈ છે અને બધા જો વાળો કરવા બેસી ગયા છે અને કેરીનો રસ કાઢ્યા છે અમારે સંજયભાઈ જો બેસી ગયા વાળો કરવા તો હવે આપણે પણ વાળું કરી લેવી તો આજનો દિવસ છે આપણે આવરીએ બહુ કીધું કેવું લાગ્યું પસંદ જ આવ્યું તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો